361 જગ્યા ખાલી જતા પીજીવીસીએલ ભરતી ન કરતા 6000 ઉમેદવારોનો હોબાળો। ઉમેદવારોના હોબાળા, હલ્લાબોલ અને વિરોધ પ્રદર્શનથી રાજકોટની પીજીવીસીએલ કચેરી ફરી ગૂંજી ઉઠી। हम हमारा हक मांगते हैं, नहीं किसी से भीख मांगते हैं आ नाराથી गूंजी उठ्યું રાજકોટનું આકાશ। ફરી એકવાર રાજકોટ પીજીવીસીએલ કચેરીને ઉમેદવારોએ ઘેરી। ફરી આખી રાત કચેરી બહાર બેસીને કર્યો ઉગ્ર વિરોધ, કેમ કે રાજકોટ પીજીવીસીએલ કચેરી દ્વારા ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતી માટેની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં 6000 થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી। જો કે ખાલી જગ્યાઓ મુજબ ભરતી કરવામાં ન આવતા આજે 150 થી વધુ પરીક્ષાર્થી પીજીવીસીએલ કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા। પરીક્ષાર્થીઓએ મુખ્ય ઇજનેરને રજૂઆત કરી કે આરટીઆઈમાં મળેલી માહિતી મુજબ 8 ડિવિઝનમાં 361 જગ્યાઓ ખાલી હોવા છતાં ભરતી કેમ થતી નથી। પરીક્ષાર્થીનો દાવો છે કે પીજીવીસીએલ દ્વારા જાન્યુઆરી 2023માં વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી બહાર પાડવામાં આવી હતી। વર્ગ 4ની આ ભરતીમાં 6287 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી। જીએસઓ 4ની ભરતી બાબતે 46 ડિવિઝનમાં આરટીઆઈ કરી હતી, જેમાંથી માત્ર 8 ડિવિઝન દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો અને તેમાં 361 જગ્યા ખાલી હોવાનું સામે આવ્યું છે, જેથી જગ્યાઓ ખાલી હોવા છતાં શા માટે ભરતી કરવામાં નથી આવતી। આ બાબતે મુખ્ય ઇજનેરે જવાબ આપ્યો કે મહેકમ મુજબ 5 રાઉન્ડમાં ભરતી થઈ છે, હાલ કોઈ જગ્યા ખાલી નથી। જ્યારે આસિસ્ટન્ટ જનરલ મેનેજર AR કટારાએ કહ્યું કે આરટીઆઈમાં અપાયેલી માહિતી ખોટી પણ હોઈ શકે છે, જેથી આ બાબતે તપાસ કરવામાં આવશે અને ખોટી માહિતી આપનાર સામે પણ પગલાં ભરવામાં આવશે।